ભુજમાં આવેલા ખેંગારબાગમાં આજે એક અનોખું દ્રશ્ય રચાયું હતું। શહેરની વિવિધ શાળાઓના સેંકડો વિદ્યાર્થીઓએ આજે અહીં 2 કલાક સુધી મનપસંદ પુસ્તકોનું વાંચન કર્યું હતું। ટીવી ઇન્ટરનેટના આધુનિક યુગમાં ભાવિ પેઢી વાંચનથી વિમુખ થઈ રહી છે, ત્યારે પુસ્તકો અને તેના વાંચનના મહત્વથી યુવાનો પરિચિત થાય તે આશયથી સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા વાંચન પર્વ ઉજવવામાં આવ્યું હતું। ભુજની રોટરી ક્લબ અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ યુથ ડેવલપમેન્ટ સંસ્થા દ્વારા આયોજિત આ પર્વની કચ્છભરની વિવિધ શાળાઓએ ઉજવણી કરી હતી। પ્રત્યેક વિદ્યાર્થીઓ પોતાની શાળાની લાઇબ્રેરીમાંથી લાવેલું પુસ્તક 2 કલાક સુધી અધ્યયન કર્યું છે। આ ભુજની વાત થઈ, પણ આ જ સમયે આખા કચ્છની તમામ માધ્યમિક શાળાઓએ 2 કલાક વાંચન પર્વની ઉજવણી કરી અને એ વાંચન પર્વમાં 15,000 જેટલા વિદ્યાર્થીઓ જોડાયા છે। તો આજે રાષ્ટ્રીય વિજ્ઞાન પર્વ નિમિત્તે પણ વિવિધ શાળાના બાળકોએ પાણીના મૂલ્ય અંગે યોજાયેલા એક કાર્યક્રમમાં હોશભેર ભાગ લીધો હતો। ઇન્ડિયન પ્લેનેટરી સોસાયટી દ્વારા ભુજમાં આ દિવસની ઉજવણી કરાઈ હતી। આ દિન અંતર્ગત જળના મહત્વ, જળ સંચય અને જળ સુરક્ષા આડી રહેલા પડકારો અંગે ગોષ્ઠી કરવામાં આવી હતી। કાર્યક્રમમાં તજજ્ઞો ઉપરાંત શાળાના વિદ્યાર્થીઓએ પણ તેમના વિચારો વ્યક્ત કર્યા હતા। નાગપાંચમનું પર્વ આમ તો શ્રાવણ માસમાં આવે છે, પરંતુ વિવિધ સમાજ દ્વારા અષાઢ વદ છઠના દિનની નાગપાંચમ તરીકે ઉજવણી કરાય છે। આ પર્વ નિમિત્તે ગાંધીધામના શિવાલયોમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા। બહેનોએ ભાવપૂર્વક નાગપાંચમની ઉજવણી કરી હતી। ગાંધીધામના સુંદરપુરી વિસ્તારમાં આવેલા નીલકંઠ મહાદેવ મંદિરમાં શ્રદ્ધાપૂર્વક આ પર્વની ઉજવણી કરાઈ હતી। ને હવે જતા જતા ભુજના નૂતન સ્વામિનારાયણ મંદિરે અગરબત્તી અને સોનાના હિંડોળે ઝૂલતા હરિવરના દર્શનનો લાહવો માણીએ। આપો તમારા જનનો સંગ રે, આપો તમારા જનનો સંગ રે, બીજું મને આપશો માં, હે મને આપશો માં, મારા જીવમાં એ જવ મંગ રે, મારા જીવમાં એ જવ મંગ રે, બીજું મને આપશો માં, તમારી મૂર્તિ વિના મારા નાથ રે। તો આ હતા આજના કચ્છ ઉદય ટીવી ન્યૂઝ। ફરીથી મળીશું સોમવારે, ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।